વિપස්සના સાધનામાં અંતર્મુખી થયા પછી એવું ખબર પડે કે ભ્રષ્ટાચાર ન કરાય, કોઈને છેતરાય નહીં, કોઈને દગો ન કરાય, ખોટા કર્મ ન કરાય, કોઈને પીડિત ન કરાય. તો આ નેતા અને આઈએસ આઈપીએસ અને પીઆઈ લેવલ અને ટીચર્સ ને આ બધાને જો એકવાર સાધના કરાવી દેવામાં આવે તો ગુજરાત 5 વર્ષની અંદર નંબર 1 થઈ જાય. સિસ્ટમ સારી નથી, સારી સ્કૂલો નથી, એટલે બાળકો ભણતા નથી. ભાજપ એવું છે કે અભણ રહે તો એક તો સવાલ ન કરે, અને બીજું કે એની બાજુમાં પ્રાઇવેટ સ્કૂલ ચાલે છે ત્યાં ટીચર કે બિલ્ડિંગ ન આવે. ગામડાઓમાં મજબૂરી ગરીબ ખેડૂતો, મધ્યમ વર્ગના ખેડૂતો પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા થયા છે. 8 ધોરણ એકલા શિક્ષકને ભણાવવાનું, પાછું કોઈ જો જોવા આવે તો એની ઉપર એફઆઈઆર કરાવવાનું, એટલે ડરે. પણ અમે ડરવાના નથી, અમારા ઉપર એફઆઈઆર કરાવી લે. ગુજરાતની જનતાને કહું છું, આ અભિયાનમાં જોડાઓ, ડરવાની જરૂર નથી. 400 વકીલોની ટીમ અમે બનાવી છે. તમારા માટે સુપ્રીમ કોર્ટ સુધી કેસ લડવાનો ફ્રી ઉપોસ્ટ. જો હેલ્મેટ પહેરવું નહીં પહેરો કે સીટ બેલ્ટ નહીં પહેરો, તમારા ઘરે સીસીટીવી મેમો આવશે. લૂંટવાનું છે તમારા ઘર સુધી પહોંચી જાય છે, પણ એને સુવિધા આપવાની છે તો એમાં ઝીરો છે. સ્કૂલ નહીં આપે, સ્કૂલની વિઝિટ તમે કરશો તો એફઆઈઆર. હોસ્પિટલ નહીં આપે, હોસ્પિટલમાં જરાય પણ ડખો કરશો તો એફઆઈઆર. આજે ચેતરભાઈ વસાવાને ખોટા કેસમાં ફસાવીને જેલમાં નાખી દીધા, સજા થઈ ગઈ. લઠ્ઠા કાનવાડાને કેમ સજા થઈ? બોટાદમાં બી થયું, બોટાદમાં થયું. બ્રિજ કાનવાડામાં કેમ સજા? અગ્નિકાંડવાડામાં કેમ સજા? કેટલા અગ્નિકાંડવાડા ન્યાય માટે કે જે લઠ્ઠા કાંડમાં જેના મૃત્યુ પામ્યા એને ન્યાય નથી મળ્યો, અને એની પાસેથી પણ ભાજપમાં મત નખાવી જાય છે એના જ્ઞાતિના આગેવાનો, જેના મમ્મી પપ્પા મૃત્યુ પામ્યા. એટલા મોટા કલાકારો છે એટલે બીક નથી. અને સરકાર બદલવાથી સિસ્ટમ સુધરશે. કે આદિવાસી સમાજ જાગૃત થઈ ગયો છે હવે અંબાજીથી ઉમરગામ સુધી. પેલા આ કેસમાં જેલમાં નાખવાથી જિલ્લા પંચાયત હવે 27 સીટો આદિવાસી સમાજ લઈ લેશે. ભાજપના નેતાઓના સુપડા સાફ. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું મારા વિશેષ કાર્યક્રમમાં. ઈશુદાનભાઈ ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ 10-12 દિવસ પછી વિપશ્યના કરીને આવ્યા છે, તપ કરીને આવ્યા છે, તપસ્યા કરીને આવ્યા છે. સવાલ ત્યાંથી જ કરીશ, કેવું રહ્યું વિપશ્યનાનો અનુભવ? વિપશ્યનાનો અદ્ભુત અનુભવ રહ્યો. મારી આ 3જી વિપશ્યના હતી, અને વિપશ્યના સાધના એ પોતાની અંતર્મુખી બનાવવા માટે. આપણે બહાર રહેતા હોઈએ, બહાર ફરતા હોઈએ, અત્યાર સુધી આપણું જીવન છે એ બહુમુખી રહ્યું છે. દર્શનો કરવા જઈએ, મંદિરો જઈએ તો પણ બહારમુખી થયા. આપણા અંદર ક્યારે આપણા દર્શન કર્યા નથી. વિપશ્યના સાધના અંતર્મુખી બનાવવા માટે છે, અને ખૂબ એનર્જી આવે. રોજ 10-12 કલાક ધ્યાન સાધના કરવાની હોય છે, સવારે 4 વાગ્યાથી ઉઠીને. એટલે મને ખૂબ એનર્જી મળી છે, ખૂબ આનંદ થયો છે, અંતર્મુખી થયા છીએ. પણ સવાલ એ છે કે 43-44 વર્ષની ઉંમર થઈ, આટલો સમય બહાર રહ્યા, બહાર બહુમુખી રહ્યા. અંતર્મુખી માટે મેં 3 સાધના કરી, એટલે 30 દિવસ જ રહી શક્યો છું. પણ કઠિન પણ હોય છે, સાધના હોય છે, સ્વાભાવિક તપ હોય છે, ઋષિ મુનિની જેમ જીવન જીવવાનું હોય છે, તમારે ભિક્ષુની જેમ ત્યાં રહેવાનું હોય છે. તમારે હાથે જ જમવાનું લેવાનું, ડીશ તમારે હાથે ધોવાની, તમારે રૂમમાં એકલું રહેવાનું, મૌન રહેવાનું. આ બધી જે નિયમો હોય, શીલ હોય, પાલન કરવાના. અને મને અદ્ભુત અનુભવ રહ્યો છે. હું તો જનતાને વિનંતી કરીશ, નેતાઓને અને અધિકારીઓને ખાસ કહીશ, આઈએસ આઈપીએસ અને નેતાઓએ વિપશ્યના કરવી જોઈએ. એટલા માટે કે એ ખોટું કરતા ડરે, એ ખોટું ન કરે એટલે આપોઆપ રાજ્ય નંબર 1 થઈ જાય. વિપશ્યના સાધનામાં અંતર્મુખી થયા પછી એવું ખબર પડે કે ભ્રષ્ટાચાર ન કરાય, કોઈને છેતરાય નહીં, કોઈને દગો ન કરાય, ખોટા કર્મ ન કરાય, કોઈને પીડિત ન કરાય. તો આ નેતા અને આઈએસ આઈપીએસ અને પીઆઈ લેવલના અને ટીચર્સના આ બધાને જો એકવાર સાધના કરાવી દેવામાં આવે ને તો ગુજરાત 5 વર્ષની અંદર નંબર 1 થઈ જાય. કારણ કે લોકો ધર્મથી ડરે છે, કાનૂનથી નથી ડરતા, એમાંથી છટકબારી નીકળી લે. વિપશ્યના સાધના એમ પણ સમાજ માટે પણ બહુ સારી છે, બીજાના માટે પણ સારી છે. અને એમાં છેલ્લે એવું કહેવામાં આવે કે તમારે કોઈ પ્રત્યે દુર્ભાવના ન રાખવાની હોય, દ્વેષ ન રાખવાનો હોય, રાગ ન રાખવાનો હોય. સબકા ભલાઓ, સબકા મંગલો, સબકા કલ્યાણો.
તમારું કોઈ ખરાબ બોલે તોય ભગવાનને પ્રાર્થના કરવાની કે એનું સારું થાજો. એટલે આ હદે આ સાધના હોય છે. સાધના હોય છે. એટલે મને લાગે છે કે બધાએ લાભ લેવો જોઈએ, કરવી જોઈએ. એટલા દિવસ આવ્યા અને પહેલે જ તમે પ્રેસ કોન્ફરન્સ કરી સ્કૂલ ઠીક કરો ગુજરાત. શું અભિયાન કરવાનો છો એની અંદર, કેવી રીતે જવાના છો? જો અત્યારે એનર્જી લઈને આવ્યો, આમ તો બોલવું પણ કઠિન પડે કારણ કે 10 દિવસ તમે મૌન રહ્યા હો. પણ સાધનામાં એવું પણ કહેવામાં આવે છે કે તમારે કર્મ તો કરવું પડશે બિલકુલ. પ્રજાના માટે, હિત માટે. એટલે આજથી જ હું જે કાલે આવ્યો છું, આજથી જ અમારું એક અભિયાન અમે ચાલુ કરી છે આવતીકાલથી, સ્કૂલ ઠીક કરો ગુજરાત. અને એમાં હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે 9512040404. અમારા દર્શકો માટે ખાલી બોર્ડ એક દેખાડી દેશો? હા બિલકુલ. આ અમારો અભિયાન છે. આ અભિયાનમાં હેલ્પલાઇન એટલે નંબર આપણે જાહેર કર્યો છે કે અમે લોકો તો વિઝિટ કરવાના છે સ્કૂલોની, બિલકુલ, પણ અમારા લોકોથી વિઝિટથી સ્કૂલો ઠીક નહીં થાય. માત્ર ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આ અભિયાન તમામ પક્ષાપક્ષી ભૂલીને તમામ લોકો પોતે જોડાય. પોતાના ગામમાં, પોતાના તાલુકામાં, પોતાના મહોલ્લામાં જો સ્કૂલ સારી ન હોય તો આ નંબર ઉપર તમે વિઝિટ કરીને ફોટા વિડીયો મોકલો, અથવા તો તમે અમને એમ કહો કે તમારી ટીમ આમ આદમીની અહીંયા વિઝિટ કરે તો અમારી ટીમ વિઝિટ કરશે. પણ આપણે સૌએ ગુજરાતને નંબર 1 બનાવવો છે તો શિક્ષણ સિવાય નહીં બનાવી શકાય. આજે હું ભણ્યો, મારા બાપુજીએ ભણાવ્યું, તો નહીં ભણતો તો હું અત્યારે ખેતી કરતો હોત, ગામડામાં ટ્રેક્ટર ચલાવતો હોત મારા ખેતરમાં, અથવા નિંદામણ કરતો હોત. અત્યારે વરસાદે છે નહીં, પણ ભણ્યો તો આજે ગુજરાતનું કઈ રીતે બજેટ હોય છે, કઈ રીતે સિસ્ટમ હોય છે સમજ્યો. ગુજરાતની જનતા માટે આટલું બજેટ વપરાય તો સારું થાય, એ માટે રાજનીતિમાં આવ્યો. તો ગુજરાતના માની લો કે 2 લાખ ઈશુદાન હોય તો ગુજરાતનો કેટલો વિકાસ થાય. અમેરિકાથી પણ નંબર 1 રાજ્ય આપણું અહીંયા બની જાય એ સ્થિતિમાં આપણે આવી જઈએ, કારણ કે આપણી પાસે બધું છે. ભૌગોલિક પરિસ્થિતિ છે, સમૃદ્ધિ આપણે કરી છે, આપણે ખમીરવંતી પ્રજા છે, મહેનતુ છે, પણ સિસ્ટમ સારી નથી, સારી સ્કૂલો નથી, એટલે બાળકો ભણતા નથી. ભાજપ એવું છે કે અભણ રહે તો એક તો સવાલ ન કરે, અને બીજું કે એની બાજુમાં પ્રાઇવેટ સ્કૂલ ચાલે છે ત્યાં ટીચર કે બિલ્ડિંગ ન આપે. ગામડાઓમાં અનિલભાઈ મજબૂરીયન ગરીબ ખેડૂતો, મધ્યમ વર્ગના ખેડૂતો પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા મજબૂર થયા છે. પણ તકલીફ એ છે કે એ ખબર નથી હું ભાજપના કારણે મારા બાળકને સરકારીમાંથી અહીંયા મોકલું. એ પાછો ભાજપનો પ્રચાર કરતો હોય બિચારો. એટલે ભાજપને એવું છે કે આ તો બધા અંધભક્તો છે, એને ખબર નથી પડતી, અને ચૂસો લોહી ચૂસીટું. એટલા માટે થઈ અને આ પ્રજાને કહીએ છીએ કે તમે અભિયાનમાં જોડાઓ. જ્યારે અભિયાન કેટલાક જગ્યાએથી ચાલ્યું ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ છે, એણે કમિશનરોને અને કલેક્ટરોને પત્ર લખ્યો કે ભાઈ આ લોકો NGO છે, રાજનીતિક પાર્ટીઓ છે, એ લોકો જાય છે સ્કૂલમાં ડિસ્ટર્બ કરે છે, અને સુરક્ષાની વાત છે એટલે તમે જો આ લોકો પૂછ્યા વગર આવે તો તમે એના ઉપર કેસ કરો, પોસ્કો હેઠળ કેસ કરો, એવી રીતે પત્ર લખ્યો છે એ લોકોએ. તો પછી આવામાં જો કદાચ તમારા કાર્યકર્તાઓ કે તમે લોકો જાઓ અને કેસ થાય તો પછી શું? એમ બિલકુલ. એટલે જુઓ તમે, ભાજપે આ શિક્ષકોને એના હક અધિકારો આપ્યા નથી. આ શિક્ષકોને 92 પ્રકારના કામ કરાવડાવે છે, અને ઉપરથી દબાણ લાવ્યું કે તારે એકલાએ જ ભણાવવાનું. 3000 સ્કૂલ તો એવી છે જે એક ટીચરથી છે. બિલકુલ. 9000 શાળા તો ઓફિશિયલી આંકડા કહે છે કે ઓરડાની ઘટ છે, શિક્ષકોની ઘટ છે. એને 8 ધોરણ એકલા શિક્ષકને ભણાવવાનું, પાછું કોઈ જો જોવા આવે તો એની ઉપર FIR કરાવડાવે, એટલે ડરે. પણ અમે ડરવાના નથી, અમારા ઉપર FIR કરાવી લે. ગુજરાતની જનતાને કહું છું આ અભિયાનમાં જોડાઓ, ડરવાની જરૂર નથી. 400 વકીલોની ટીમ અમે બનાવી છે. તમારા માટે સુપ્રીમ કોર્ટ સુધી કેસ લડવાના થશે, તમે લડીશું, ફ્રી ઓફ કોસ્ટ લડીશું. પણ આ અભિયાન આપણા ભાવિ ગુજરાત માટે છે, ભાવિ પેઢી માટે છે. આજે 8મું કે 5મું ધોરણ ભણનાર બાળકને વાંચતા નહીં આવડતું હોય તો અમેરિકાના બાળક સાથે કોમ્પિટિશન નહીં કરી શકે, તો મારો આ બાળક, કપરાડાનો બાળક હોય કે દ્વારકાનો બાળક હોય કે સોમનાથનો બાળક, કેટલું પાછળ રહી જશે. ચિંતા આ કરવાની છે. ભાજપ એને સત્તા જોઈએ છે એટલે લૂંટફાટ કરીને, ડરાવીને, ધમકાવીને. ભાજપ પાસે 2 જ લોકો છે, એક ગુંડાઓ છે ને એક બીજી પોલીસ છે. આ 2 થી ડરાવે છે. હું વિનંતી કરું છું ગુજરાતને કે આ અભિયાનમાં જોડાઓ. ખાસ કરીને તમે જ્યારે વિપස්සનામાં હશો ત્યારે લઠ્ઠાકાંડ થયું, 13 લોકો ગુજરી ગયા, પણ હજુ પણ જે ત્યાંના મંત્રીઓ છે એવું જ કહે છે કે આ સામૂહિક જવાબદારી છે, કોઈ એકની જવાબદારી નથી. એમ તો વારંવાર થાય છે આ વસ્તુ. એવું તો છે નહીં કે ગુજરાતમાં થયું. સરકાર નિષ્ફળ છે,
છતાં એવું કહે છે કે ભાઈ અમે પકડીએ છીએ, આ તમામ વસ્તુઓ કરીએ છીએ, 13 લોકો સમજો મરી ગયા છે. પણ મૂળ વાત એ છે કે કોઈ જવાબદારી, કોઈ કહેવાય ને કે લાયબિલિટી કોઈની નક્કી નથી થતી, કોઈની જવાબદારી નક્કી નથી થતી કે કોણ આના માટે જવાબદાર છે. પણ આવા કન્ડિશનમાં આવી રીતે લઠ્ઠાકાંડ થતા રહેશે તો આનું સોલ્યુશન શું? સરકાર બદલવી એ સોલ્યુશન છે. એક્ઝામ્પલ આપો, મંત્રીએ શું કીધું? જો હેલ્મેટ પહેરવું નહીં પહેરો કે સીટ બેલ્ટ નહીં પહેરો, તમારા ઘરે સીસીટીવી મેમો આવશે. લૂંટવાનું છે તમારા ઘર સુધી પહોંચી જાય છે, પણ એને સુવિધા આપવાની છે તો એમાં જીરો છે. સ્કૂલ નહીં આપે, સ્કૂલની વિઝિટ તમે કરશો તો એફઆઈઆર થશે. હોસ્પિટલ નહીં આપે, હોસ્પિટલમાં જરાય પણ ધક્કો કરશો તો એફઆઈઆર થશે. તમે દારૂ વેચશે, એ હપ્તા લેશે, તમારે પીવાનો નહીં, તમારી જવાબદારી, સામૂહિક જવાબદારી. શરમમાં આવી જાય કોડાઓ, આમાં સામૂહિક જવાબદારી. એનો અર્થ એ થયો કે દારૂના હપ્તા અમે લઈએ છીએ તો અમારી જવાબદારી છે, સામે પીએ છે એની જવાબદારી. જેવું છે તમે દારૂ બંધી ગુજરાતમાં છે તો દારૂ વેચાવું ન જોઈએ, સરકારની જવાબદારી છે કે નહીં? પાકિસ્તાનની તો નથી. આપણે ટ્રમ્પને જવાબદાર કરી શકીએ? તો મુખ્યમંત્રી પેલા જવાબદારી લેવી જોઈએ. બીજું કે વારંવાર લઠ્ઠાકાંડ કેમ થાય? આજે ચેતરભાઈ વસાવાને ખોટા કેસમાં ફસાવીને જેલમાં નાખી દીધા, સજા થઈ ગઈ. લઠ્ઠાકાંડ વાળાને કેમ સજા થાય? બોટાદમાં બી થયું, બોટાદમાં થયું હતું. બ્રિજ કાંડ વાળામાં કેમ સજા નથી થઈ? અગ્નિકાંડ વાળામાં કેમ સજા નથી થઈ? કેટલા અગ્નિકાંડ વાળા ન્યાય માટે ભટકે છે. તો કહેવાનો મતલબ એ છે કે આ બધાનો ઈલાજ હવે એક જ છે, આ લોકોને ઘર ભેગી ના કરો. ભાજપ ઘર ભેગી નહીં થાય, પછી બીજી સરકાર આવશે તો 5-10 વર્ષ સારું કરશો. હજી કહું છું 20 વર્ષ એને આપશો તો એ બગડી જશે. આમ આદમી નહીં, આમ આદમી પાર્ટીને પણ સરકાર 25 વર્ષ સુધી રાખશો તો અમારા વાળા બગડી જશે. એટલે પ્રજાને કહું છું, બધી ભક્તિ છોડી દો. મોદી, જય માતાજી, મોદી સાહેબ આવે ચા પીવે આપણા ઘરે, કઈ વાંધો નહીં, મત નહીં આપવા. ભાજપ વાળો આવે સગો મામો છે, ભાજપમાં છે, કઈ વાંધો નહીં, આવો પીઓ, ચા પીઓ, દીકરીના વ્યવહાર હોય, દીકરાના વ્યવહાર કરવાનું એ કરો, મત નહીં. મત અમે સરકાર વિરુદ્ધ જશું. આ નીતિ નિયમો કરશે ત્યારે જે ટકી શકશે, મને લાગે છે ત્યારે સિસ્ટમ સુધરી શકશે. હવે સમજો દિલ્હીમાં ઝેન્ઝી આંદોલન થયું કારણ કે પેપર લીક થયું હતું વારંવાર, અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લીધું. ગુજરાતમાં કોનું રાજીનામું? કારણ કે ગૃહ વિભાગ હર્ષસંઘવીના અંડરમાં છે, વિદેશ પ્રવાસમાં સીએમ સાહેબ વિદેશ પ્રવાસ, એક ટ્વીટ એ લોકો નથી લખતા કે ભાઈ હા 3 લોકો મરી ગયા, સંવેદના હોવી જોઈએ. તો કોનું રાજીનામું? કારણ કે વિપક્ષ કે આમ આદમી પાર્ટી તો હર્ષસંઘવીનું રાજીનામું માંગી રહી છે, અને એ લોકો આપવાના નથી. કારણ કે લોકો એવી અમે કાર્યવાહી કરી રહ્યા છે, કોઈને છોડીશું નહીં, એની ચમરબંધીઓને નહીં છોડી, એને પકડીએ છીએ 10 દિવસનું આ તે બધું. તો પછી કોણ જવાબદાર? કોની રાજીનામું? કંઈક તો ફિક્સ થવું જોઈએ ને કે ભાઈ કોની જવાબદારી. પણ તમે જવાબદારી આલો કહો છો કે ગૃહમંત્રી મુખ્યમંત્રી થાય, ક્યારે રાજીનામું આપવાનું નથી, તો શું કરવું જોઈએ પ્રજાએ? માન લો કે જવાબદાર છે કોણ પણ આ કેસમાં? એ તો કે છે સામૂહિક જવાબદારી છે. હું એ જ કહું છું ને, જવાબદાર મુખ્યમંત્રી ગૃહમંત્રી જોઈએ, બરોબર છે? જવાબદાર એ લોકો છે. પહેલી જવાબદારી તો મુખ્યમંત્રીની, પછી ગૃહમંત્રીની, પછી જે મંત્રીઓ બફાટ કરે છે એની જ, પછી અધિકારીઓની. અધિકારીઓ તો મંત્રી નીચે કામ કરતા હોય ભાઈ. આઈજી ને તમે આઈએસપી ને બદલી નાખો ભાઈ, પીઆઈ ને તમે સસ્પેન્ડ કરો. સસ્પેન્ડ કરી દીધું, સમજો ને, કે અમે કાર્યવાહી કરી છે. કાયવી એટલે એસપી ને ક્યાં સસ્પેન્ડ કરી? હા, એસપી આઈજી ને. આઈપીએસ ને જ્યાં સુધી સસ્પેન્ડ નહીં કરો ને ત્યાં સુધી તમારી કાર્યવાહી ન કરે. પહેલી વાત. બીજું કે હજી પણ કહું છું કે જે લઠ્ઠાકાંડમાં જેના મૃત્યુ પામ્યા એને ન્યાય નથી મળ્યો, અને એની પાસેથી પણ ભાજપમાં મત નખાવી જાય છે એના જ્ઞાતિના આગેવાનો, જેના મમ્મી પપ્પા મૃત્યુ પામ્યા હોય. એટલા મોટા કલાકારો છે એટલે એને બીક નથી, અને સરકાર બદલવાથી સિસ્ટમ સુધરશે. હવે વાત ચૈતર વસાવાની છે. આજે જ ચૈતર વસાવાને લઈને સમાચાર આવ્યા કે એમની જામીન નામંજૂર કરવામાં આવી છે, અને હવે ઓપ્શન છે આપણી પાસે સુપ્રીમ કોર્ટ. પણ શું લાગે છે કે હું બી શાકબારા ગયો હતો જ્યારે તમે વિપક્ષના ગયા હતા, અત્યારે લોકો એવું કહે છે કે ભાજપમાં લાવવા માટે જ આ તમામ વસ્તુ કરવામાં આવી રહી છે, તો આવું કંઈક છે? ચેતરભાઈ એક નિવેદનમાં કીધેલું કે ભાજપમાં એને ઉપર બહુ દબાણ કર્યું હતું, અને તમે જોયું હશે ભૂતકાળ ભાજપનો આ જ રીતે ઠેવાયેલો છે. કેશ કરો, બીવડાવો, ભાજપમાં લાવો, ડબ્બામાં પૂરો, સમાજનો અવાજ બંધ કરો. ઘણા એવા નેતાઓ છે સમાજ કરીને ફરતા હતા, રેડો પાડતા હતા, બધા બિચારા ડબ્બામાં પૂરાઈ ગયા. એની સ્ટાઇલ છે, બરાબર છે.
ચેતરભાઈ વસાવામાં પણ એ લોકો એવું જ કર્યું. પણ ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજનો હીરો છે એટલું જ નહીં, આદિવાસી સમાજ માટે એણે કોઈ સમાધાન ન કર્યા. એણે નક્કી કર્યું કે જેલમાં જવું પડે, મારા પરિવારે નવું પડે, મારે બધા જવું પડે, હું જઈશ, પણ સમાજનો અવાજ નોંધાવા નહીં દઉં. અને એટલા માટે આજે એને તકલીફ પડી છે. આવતીકાલે ઉપલી અદાલત ન્યાય આપશે અમને, મને પૂરો વિશ્વાસ છે. પણ એટલું ચોક્કસ છે કે આદિવાસી સમાજ જાગૃત થઈ ગયો છે હવે અંબાજીથી ઉમરગામ સુધી. પેલા આ કેસમાં જેલમાં નાખવાથી જિલ્લા પંચાયત લીધેલી, હવે 27 સીટો આદિવાસી સમાજ લઈ લેશે. ભાજપના નેતાઓનો સુપડા સાફ કરી નાખશે. એક વાત એવી આવે છે કે રાહુલ ગાંધી જ્યારે એને સજા થઈ તો 12 કલાક બી ના થયા અને સભ્યપદ જતું રહ્યું, પણ હજુ સુધી આટલા સમય સુધી ધારાસભ્ય પદ છે એ નથી લેવાયું. તો શું ભારતીય જનતા પાર્ટી બીવી રહી છે કે જો લેશો તો અવળી અસર પડશે, કે હજુ રાહ જોઈ રહી છે કે હજુ બી આવી શકે છે ભારતીય જનતા પાર્ટીની અંદર ચેતર વસાવા? નહીં, ભાજપે જે પ્લાન કર્યા હોય એની સામે અમે અમારા પ્લાન રેડી રાખ્યા છે. પ્લાન બી રેડી છે, પ્લાન સી રેડી છે, બધું રેડી છે. જો લડાઈ છે આ તો આ લડાઈ છે જનતાના હક અને અધિકારની છે. અને ઈ લોકો 30 વર્ષથી સરકારમાં બેઠા છે, એમને થોડી મૂકી દેવાના. ઈ લોકોની અડધી જમાત વહી જાય જેલમાં, કારણ કે બ્રિજ ખાધા છે, રોડ ખાધા છે, કાંઈ મૂક્યું નથી. બિયારણ ખાઈ ગયા છે, ખાતર ખાઈ ગયા છે, વીમો ખાઈ ગયા છે, બરોબર છે આ બધું. એટલે ઈ લોકો, રાવણ એવું જ ઈચ્છે કે મારી લંકા હારે નહીં, પણ એને ખબર નથી કે રામ જન્મ લઈ ચૂક્યો છે અને રામ આવે એટલે રાવણે જાવું જ પડે. મહત્વપૂર્ણ ખેડૂતોને લઈને સવાલ છે. તમારા દ્વારકામાં તો દુકાળગ્રસ્ત જાહેર કરતા નથી, અને કૃષિ મંત્રીએ એમણે એવું કીધું હતું કે આ તો દ્વારકાધીશ જે છે હવે એમના ભરોસે છે, એવું કીધું એમણે કે દ્વારકાધીશના ભરોસે હવે વરસાદ થાય કે નહીં થાય. તમને લાગે છે જે લોકોનું કામ છે એકચ્યુઅલી, જેને પ્રજાએ ચૂંટ્યા છે, એ લોકો જો આવું નિવેદન આપે કે હવે કોઈ જિલ્લો ભગવાન ભરોસે કે દ્વારકાધીશના ભરોસે, એક શું માનસિકતા દર્શાવે છે? એ માનસિકતા એ ધરાવશે તમે અમને મત આપ્યા કરો અને તમે પીડાતા રહ્યો અને તમને અમે કાંઈ ન આપીએ, તમારે ભરોસો કરવાનો દ્વારકાધીશનો, મત અમને આપતા એમ કહે છે. પણ હું કહેવા માંગુ છું સરકારને, અલ્ટિમેટમ આગામી 3 દિવસની અંદર જો સરકાર જામનગર, દ્વારકા અને પોરબંદરને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કર્યું તો આમ આદમી પાર્ટી જલદ આંદોલન કરશે. તો આ હતા ઈશુદાનભાઈએ તમામ મુદ્દે વાત કરી. ચેતર વસાવા મુદ્દે તેમણે વાત કરી, તેમણે દુષ્કાળગ્રસ્ત દ્વારકા વિશે વાત કરી, તેમણે જે આખું અભિયાન છે સ્કૂલ ઠીક કરો એના વિશે પણ વાત કરી. એટલે આગામી દિવસોમાં જે પ્લાનિંગ છે એ સમજો 2027ને લઈને છે, પણ સ્કૂલોને લઈને છે, દારૂબંધી લઈને તેમણે વાતો કરી છે. આગામી દિવસોમાં શું થશે એ તો આપણે જોવા જેવી બાબત રહેવાની છે, પણ જરૂર છે કે હવે ફૂલ ગેરમાં આમ આદમી પાર્ટી પોતાની જે તમામ કાર્યક્રમો છે તે ચલાવવાની છે. આ અંગે આપ અમારી યુટ્યુબ અને આ ચર્ચા અંગે આપે શું વિચારો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.